લક્ષ્મીપુરા વિસ્તારમાં સહયોગ સ્પીચ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો। લક્ષ્મીપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ FSLની ટીમો પહોંચી ઘટના સ્થળે મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો। બી ડિવિઝન ACP RD કવાનું નિવેદન। યુવતીએ 8મી માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। મૃતક યુવતી મોડી રાત્રે કોમ્પ્લેક્સના પાછળ દરવાજાથી આવતી CCTVમાં દેખાઈ રહી છે। મૃતક યુવતી GSFC કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને યુવતી કમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે આવી તેની પણ હાલ તપાસ ચાલી રહી છે। આત્મહત્યા કે હત્યા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલ હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટમાંથી કોઈ મહિલાએ ભૂસકો મારેલો છે અને ફર્શ પર નીચે પડેલા છે। જે અનુસંધાને લક્ષ્મીપુરાના અધિકારી અને એમની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતા। FSLના અધિકારીઓ પણ આવી ગયેલ હતા। સમગ્ર ઘટના એવી છે કે ભોગ બનનાર જે છે એ અભ્યાસ કરે છે પ્રથમ વર્ષમાં અને એમને ત્યાંથી પંચનામું એ કરી અને PM માટે હોસ્પિટલમાં લઈ આવેલા છીએ। હજુ કોઈ કારણ જાણવા મળેલું નથી। એમનો મોબાઈલ જે 7મા માળેથી મળેલો હતો એટલે 7મા માળેથી એમને જમ્પ કરેલો છે। ગેટ પરના CCTV ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ 7મા માળે પગથિયા ચડીને જાય છે અને 7મા માળેથી સીડી ચડે છે એટલું છેલ્લું CCTV ફૂટેજ આવે છે અને ત્યાંથી એ જમ્પ મારેલો છે। એ ભોગ બનનાર જે છે એ ત્યાં નારાયણ ગાર્ડનની પાસે જ રહે છે।